વરસાદ કમોસમી વરસ્યો અને ખાંભામાં ડુંગળીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે। કમોસમી વરસાદથી ડુંગળીનો પાક પણ ઉખડી ગયો છે। ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। 5-6 વીઘાની સિંગ અત્યારે પાથરા પીડા છે, પાણીમાં તરબોળ છે અને એ જ રીતે પાછળ ડુંગળી જે છે એ ડુંગળી અત્યારે પાણીમાં ગરકાવ છે, એટલે એમાં બાફિયાના એની કોઈ વાત કરવામાં એવી સમસ્યા ઊભી થાય છે। એટલે કુદરત રીઠો છે તો અત્યારે તો વિશેષ ન કહેવાય, કારણ કે જો આ 2-3 વર્ષથી સતત માવઠાના માર પડે છે તો આ માવઠાના મારમાં એવું લાગે છે કે મજબૂરન ખેડૂતોને ખેતી છોડી અને શહેર બાજુ ચોક્કસ જવું પડશે અને આ ખેતી પોતાની રખડાવીને પણ સિટી બાજુ જવું પડશે એવું લાગે છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ અને માવઠું પડી રહ્યું છે, ત્યારે હાલ ખેડૂતોનો તૈયાર પાક જે ડુંગળીનો હતો તે તૈયાર પાક ઉપર કમોસમી માવઠું પડતા ડુંગળીનો પાક સાવ નિષ્ફળ ગયો છે। ત્યારે હું આપને સીધા દ્રશ્ય દેખાય આ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે છેલ્લા 2 થી 3 દિવસથી કમોસમી વરસાદ પડવાના પગલે ક્યાંક ને ક્યાંક ડુંગળીનો જે પાક છે ત્યારે હાલ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોળે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે અને કુદરતની ઠપટ લાગતા ખેડૂતો કુદરત સામે લાચાર બન્યા છે। ત્યારે હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।